નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું હિના. એક ધડાકો, અનેક મોત અને હવે એક પછી એક ચોંકાવનારા ખુલાસા. સીસીટીવીમાં કેદ થયેલી ભયાનક ક્ષણોથી લઈ ગેરકાયદે ધમધમતી ફેક્ટરી અને મુખ્ય આરોપીની ધરપકડ સુધી જુઓ અમદાવાદના રામોલ બ્લાસ્ટનો સૌથી મોટો ખુલાસો. મોતની આગમાં ચોંકાવનારા ધડાકા, ફટાકડાની ફેક્ટરી કે મોતનું ગોડાઉન. આરોપીના 12 વર્ષ જૂના કાંડનો પણ પર્દાફાશ. સીલ તૂટ્યો, મોતનું કારખાનું ધમધમ્યું. અમદાવાદના રામોલમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસની ફેક્ટરીઓ સુધી તેની અસર પહોંચી. નજીકના મકાનો અને કંપનીઓના કાંચ તૂટી ગયા અને હવે આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બ્લાસ્ટની ભયાનકતા સ્પષ્ટ જોવા મળી રહી છે. અચાનક થયેલા વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. કર્મચારીઓ જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા. ધડાકાનો આંચકો એટલો જોરદાર હતો કે નજીકની ફેક્ટરીમાં લગાવાયેલો સીસીટીવી કેમેરો પણ બંધ થઈ ગયો. એક બ્લાસ્ટ અને મોતનું તાંડવ. રામોલની ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં અનેક પરિવારના ચિરાગ બુઝાઈ ગયા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરીમાં ગેરકાયદે રીતે ફટાકડાનું ઉત્પાદન ચાલી રહ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ફેક્ટરીમાં 3 શેડમાં ફટાકડાનું ઉત્પાદન થતું હતું અને ગણેશ મહોત્સવને લઈને મળેલા ઓર્ડર પૂરા કરવા માટે ફરી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. આ ભયાનક બ્લાસ્ટ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફેક્ટરી માલિક મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. સાથે તેની માતા રમીલાબેન ડોડિયા અને પાર્ટનર સાદિક સૈયદની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણેયની ભાગીદારીથી ફેક્ટરીનું સંચાલન થતું હતું. બ્લાસ્ટ સમયે મેહુલ ડોડિયા સ્થળ પર હાજર હતો, પરંતુ ઘટનાની ગંભીરતા જોતા તે ફરાર થઈ ગયો હતો. સીલ થયેલી ફેક્ટરી ફરી કેવી રીતે ધમધમી? તપાસમાં સૌથી મોટો સવાલ એ છે કે જે ફેક્ટરી અગાઉ બંધ કરવામાં આવી હતી તે ફરી શરૂ કેવી રીતે થઈ? પોલીસે જણાવ્યા મુજબ માર્ચ 2026માં ફેક્ટરી બંધ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 20 થી 25 દિવસથી ગેરકાયદેસર રીતે ફરી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ફેક્ટરી પાસે રહેલું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું, છતાં ફટાકડાનું ઉત્પાદન ચાલુ હતું. આટલી મોટી બેદરકારી કોની નજર સામે ચાલી રહી હતી તે હવે તપાસનો વિષય બન્યો છે. છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી, એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો એ આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવવાના જો પર્પઝ હતા કે આવનાર જો એ શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા. જો એ આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો એ ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા. 2014નો બ્લાસ્ટ, 2026માં ફરી એ જ કહાની. આ ઘટના બાદ એક ચોંકાવનારો ભૂતકાળ પણ સામે આવ્યો છે. આ જ સ્થળે વર્ષ 2014માં પણ આગની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ જ જગ્યા ઉપર 2014માં જો આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિને મૃત્યુ થયેલા હતા. 12 વર્ષ બાદ ફરી એ જ જગ્યાએ ભયાનક બ્લાસ્ટ થતા અનેક સવાલો ઊભા થયા છે. શું અગાઉની ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો? શું બેદરકારીના કારણે ફરી નિર્દોષોના જીવ ગયા? 4/3/2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા. લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રા બધા પોલીસ બિઝી હતી, એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો એ આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. મોતના કારખાનામાં સુરક્ષા ગાયબ. ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં પણ અનેક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. ઘટના સ્થળે એક્સપાયર થયેલા ફાયર સેફટીના સાધનો મળી આવ્યા છે અને હજુ પણ ફટાકડાનો જથ્થો જોવા મળ્યો છે. આ દ્રશ્યો તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. કે આ જે ફાયરનું સાધન છે અને આ પોર્ટેબલ વોટર જે કહી શકાય કે પોર્ટેબલ આ સાધન છે,
પરંતુ એમાં એક્સપાયરી ડેટ આપ જોઈ શકો છો કે એક્સપાયરી થઈ ગઈ 2024માં જ સંપૂર્ણ રીતે આ એક્સપાયર થઈ ગયું હતું. આ તે પ્રકારનું અહીં ખુદ સ્ટીકરમાં છે. માત્ર ખાલી જે માલિક છે તે માલિક દ્વારા અહીં ખાલી માત્ર શોભાના ગાંઠિયા સમાન આ બનાવીને મૂકી દેવામાં આવ્યું. આવા એક નહીં પરંતુ બે અલગ અલગ જે પોર્ટેબલ જે કહી શકાય કે એ પોર્ટેબલ અહીં આ પ્રકારના સાધનો છે ફાયરના તે મૂકવામાં આવ્યા હતા. જે હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવ્યું છું. સંપૂર્ણ પ્રક્રિયા એવી હોય છે કે જે પેસોનું રજિસ્ટ્રેશન કરવું એ ફરજિયાત હોય છે. પહેલાં જે ફેક્ટરી માલિક છે તે પેસોમાં પણ રજિસ્ટ્રેશન કરતા હોય છે. ત્યારબાદ ત્યારે જ તેની અરજી થતી હોય છે કે તેમાં તે કેટલો પ્રકારનો જે દારૂગોળો છે તે દારૂગોળો છે તે અહીં બનાવવાનો છે, કેટલું ત્યાં એનું માત્રા રાખવાની છે, તે પ્રકારની આખી પ્રક્રિયા હોય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. ગ્રાઉન્ડ રિપોર્ટમાં હવે આગળ વાત કરીએ. હાલ ભલે ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો હોય, પરંતુ હવે મેઘરાજા ફરી ધમાકેદાર કમબેક કરવા તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 22 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સુરતમાં થોડા જ કલાકના વરસાદે શહેરને પાણી કરી દીધું, તો જમ્મુ કાશ્મીરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે જળ પ્રલય સર્જ્યો છે. જોઈએ વરસાદના ડબલ નહીં ટ્રિપલ ઇમ્પેક્ટનો વિશેષ અહેવાલ. બાવીસ જુલાઈથી મેઘરાજાનો મહારૌદ્ર રાઉન્ડ. શાંત મેઘરાજા હવે મચાવશે ધમાલ. સિસ્ટમ એક્ટિવ થતા વરસાદનું તાંડવ. તારીખ 22 જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. 22 જુલાઈથી મેઘરાજા ભૂક્કા બોલાવશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. હાલ ભલે મેઘરાજા આરામ ફરમાવી રહ્યા હોય અને વરસવાના મૂડમાં ન દેખાતા હોય, પણ શાંત થઈ ગયેલા વાતાવરણ વચ્ચે હવે આકાશમાંથી આફત અને આશા બંને સાથે વરસવાના એંધાણ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનો એક એવો ધમધોકાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જે સમગ્ર ગુજરાતને ધમરોડી નાખશે. સવાલ એ છે કે આખરે આ કઈ સિસ્ટમ છે જે મેઘરાજાને આટલા રૌદ્ર બનાવશે? તો જાણી લો. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા મજબૂત વહનના કારણે આ નવી સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. અંબાલાલ પટેલના મતે આ વખતે આ વરસાદ કઈ છૂટો છવાયો નહીં હોય, પણ આ પાવરફુલ સિસ્ટમ સક્રિય થતાં જ ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. સુકાઈ રહેલી ધરતીને જળ તરબોળ કરી મૂકશે. તારીખ 22 જુલાઈ આસપાસ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમની અસર લગભગ લો પ્રેશરના કારણે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો લગભગ અને તેની ગતિવિધિ 5 કિલોમીટર ઉપરની, ધીરે ધીરે તેની ગતિવિધિ 3 કિલોમીટર પર તેથી નીચે આવવાની શક્યતા છે. અને જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજા ગમરોડશે. લાંબા સમયથી આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ઉત્તર ગુજરાતના ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર છે. વરસાદ ખેંચાવાના કારણે ચિંતામાં ડૂબેલા ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે રાજી થઈ જશે. કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં આ પંથકમાં ભારે વરસાદની ધમાકેદાર આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મેઘરાજા ભારે હિત વરસાવવા માટે સજ્જ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદ લગભગ 3 ઇંચ કે તેથી વધુ, કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થઈ શકે. અને લગભગ મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદની ઝાપટા પડી શકે અથવા ભારે વરસાદ થઈ શકે. વડોદરા વગેરે ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. જો સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ જેવો વરસાદ થઈ શકે. આ ઉપરાંત પંચમહાલના ભાગો, છોટાઉદેપુર, દાહોદ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે. સૌથી મોટો ખતરો દક્ષિણ ગુજરાતના માથે તોડાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 24, 25 અને 26 જુલાઈ સુધીમાં મેઘાના તોફાની રાઉન્ડની આગાહી થઈ રહી છે. નવસારી, વલસાડ, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે આક્રમણ જોવા મળશે.
કેટલાક ભાગોમાં તો 6 થી 8 ઇંચ જેટલો અત્યંત ભયાનક વરસાદ ખાબકવાની આશંકા છે, જેના કારણે સ્થાનિક નાની નદીઓમાં પૂર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ શકે છે. લગભગ 24, 25, 26માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ દિવસોમાં 25, 26 કે તેનાથી 1-2 દિવસ વધારે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. એક ટ્રફ લાઇન પશ્ચિમ ઘાટમાં બની રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ વરસાદ 6 ઇંચ કે 8 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેતા નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહી શકે. આહવાલના વલસાડના ભાગમાં વરસાદ થઈ શકે, નવસારીના ભાગમાં વરસાદ થઈ શકે, સુરતના ભાગમાં પણ વરસાદ થઈ શકે, ભરૂચના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ. લાંબા વિરામ બાદ હવે સૌરાષ્ટ્રના પંથકોમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં 3 થી 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાનું જોર વધશે, જેમાં દ્વારકા અને પોરબંદરના ભાગોમાં 3 કે તેનાથી વધુ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. ગીર સોમનાથના ભાગોમાં પણ એક્યુમ્યુલેટર વરસાદ 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ મહત્તમ વરસાદ થઈ શકે. આ ઉપરાંત ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વધુ વરસાદ થઈ શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે. સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. થોડાક જ સમયમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઉધના ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તાઓ પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ અને ટ્રાફિક ધીમો પડી ગયો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. વેસુ વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. થોડા જ કલાકોમાં પડેલા વરસાદે રોડના શું હાલ કર્યા છે તેનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ જુઓ અને સમજો. રસ્તો ના હોય તો કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. શુભમ ભાર્ગવ સોસાયટી જાણે બેટમાં ફેરવાયું હોય તેમ લાગી રહ્યું છે. ઘૂંટણસમાં પાણી વચ્ચે અવરજવર મુશ્કેલ બનતા રહેવાસીઓએ રોડ પર ચક્કાજામ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. સ્થાનિકો પાણીમાં બેસી ગયા અને જાગો જાગો એસએમસી જાગોના નારા લગાવતા નજરે પડ્યા. સુરતના વીઆઈપી પાસે આવેલા મહાવીર હાઇટ્સમાં વરસાદી પાણી ઘૂસી ગયું. પાણી ભરાતા પાર્કિંગથી લઈ દુકાનો સુધી પાણી ઘૂસી ગયું, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો. બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના વાહનો અને માલસામાનને નુકસાન પહોંચ્યાનો આક્ષેપ છે. નવસારીમાં વહેલી સવારથી જ મેઘાવી માહોલ છવાયો. શહેરમાં જોરદાર ઝાપટું પડ્યું. અષાઢી બીજમાં વરસાદી માહોલ છવાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી. ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ, ડેપો, તીઘરા, જકાતનાકા સહિત વિસ્તારમાં મેઘમહેર થઈ. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ પાણી પાણી થયા. વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથમાં જિલ્લામાં મેઘરાજાએ ફરી મહેર વરસાવી. કોડીનાર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ વાદળો વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા. ધીમી ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ધરતી પણ ભીની બની છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે. વરસાદના કારણે પાકને જીવનદાન મળવાની આશા જાગી છે અને ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. સ્વર્ગમાં પૂરની તબાહીથી હાહાકાર. પૂંછમાં વાદળ ફાટતા 11 લોકોના મોત. ભારતના સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર વાદળ ફાટતા મોતનું તાંડવ સર્જાયું છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના સુરનકોટમાં પૂરથી તબાહી સર્જાઈ. ભૂફલિયાઝના લોઅર મુર્રા વિસ્તારમાં અચાનક પૂરના કારણે 11 લોકોના મોત થયા. પોલીસ પ્રશાસન અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા છે. મોબાઈલ નેટવર્કને પણ અસર થઈ છે.
પહાડો પરથી આવેલા પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તામાં આવતી તમામ વસ્તુઓને ચપેટમાં લઈ લીધી. અનેક ઘરો પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા. આકાશી આફતમાં અગિયાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા છે. શહેરમાં પુલસ્ત્ય નદીમાં આવેલા પૂરમાં 2 દુકાનો, એક લોટ મિલ અને એક વાહન સર્વિસ સ્ટેશન ધોવાઈ ગયા છે. બીજી તરફ પાડોશી જિલ્લા રાજૌરીમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નાળાઓ પર ઉભરાયા છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને બજારોમાં ઘૂસી ગયા છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પુલ અને રસ્તાઓ ધોવાઈ જતા અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. દારહાલ નદી છલકાઈ ગઈ. ન્યૂ બસ સ્ટેન્ડ બેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું. લગભગ 200 થી 250 વાહનો તણાઈ ગયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા અને અનેક સ્થળોએ તો ગળાડૂબ પાણી ભરાઈ ગયા. કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારના સુરનુમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે મકાનો અને ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. તંત્ર અને પોલીસ દ્વારા સતત બચાવ કામગીરી ચાલુ છે. આ દ્રશ્યો જોતા પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે એક યુવક નદીના પૂરમાં તણાઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં તે નદીમાં તણાતા લાકડા એકઠા કરી રહ્યો છે. આ ઘટના જમ્મુ કાશ્મીરની છે, જે ચિનાબ નદીમાં આવેલા ઘોડાપુર વચ્ચે એક યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો અને ચિનાબ નદીમાં તણાતા લાકડાને એકઠા કરવા લાગ્યો. મહત્વનું છે કે દર વર્ષે ચિનાબ નદીમાં પૂરના કારણે થતી અનેક દુર્ઘટનાઓના કિસ્સા સતત પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે તાજેતરમાં પોતાના જીવને જોખમમાં મૂકનારા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મેઘરાજા રીસાયા છે. મોન્સૂન બ્રેક હવે લંબાઈ રહ્યો છે, ત્યારે તમને આજે દર્શન કરાવે આદિવાસીઓના વરસાદી દેવના. જે રીજે તો મેઘ મહેર થાય તેવી આદિવાસીઓમાં માન્યતા છે. કહાની એવી કે જે પહેલા સાંભળી નથી. વરસાદ સારો વરસે અને ખેતી સારી થાય એના માટે આદિવાસી સમાજના લોકો અહીંયા આવે છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વરસાદી દેવ એટલે કે પાનદેવની પૂજા કરે છે. કહાની સાથે જોડાયેલી નિશાનીઓ એવી જે પહેલા જોઈ નથી. જો જોઈ પણ લીધી હોત તો આંખો પર વિશ્વાસ ન આવે. જેનો સંબંધ છે આદિવાસીઓ સાથે, જેનો સંબંધ છે વરસાદ સાથે. આદિવાસીઓના વરસાદી દેવ, જેમની પાઘડીમાં છુપાયું છે વરસાદનું રહસ્ય. આ પાઘડી જે ચઢાવવાથી તુરંત મળે છે પરિણામ. પાઘડી પર ટીપા અને તુરંત વરસાદ. અમે પણ અહીં પૂજા કરવા માટે આવીએ છીએ. એનું પરિણામ અમને તાત્કાલિક જ અહીં જોવામાં આવે છે કે આ દેવને જે આપણે પાઘડી તરીકે ચડાવવા આવે છે ને, તો એને તરત જ ભેજ જેવી આવી જાય એટલે અમને સંકેત મળી જાય છે કે અત્યારે વરસાદ થવાનો જ છે. આદિવાસીઓની અનોખી આસ્થા કહો કે ચમત્કાર, આદિવાસીઓની માન્યતા કહો કે હકીકત, પણ લોકોનું કહેવું છે કે આ ચમત્કાર સદીઓથી થતો આવે છે. સારા વરસાદ માટે આદિવાસી સમાજ વર્ષોથી આ રીતે જ વરસાદી દેવનું પૂજન કરે છે. દક્ષિણ ગુજરાતમાં 100 ઇંચથી વધુ વરસાદ પાછળની માન્યતા. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે પવિત્ર સ્થળ એટલે વલસાડના ધરમપુરના પીપરોડ નજીક ડુંગર પર આવેલો અભિનાથ ગઢ. આ ગઢ પર બિરાજમાન અભિનાથ મહાદેવ એટલે કે વરસાદી દેવ દરેક આદિવાસીઓના આસ્થાનું પ્રતીક છે. ગાઢ જંગલની વચ્ચે આવેલું આ મંદિર દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ માટે આસ્થાનું સૌથી પવિત્ર સ્થાન છે. અહીં અભિનાથ મહાદેવને વરસાદી દેવ તરીકે પૂજવામાં આવે છે. માન્યતા છે કે તેમની કૃપાથી સમગ્ર વિસ્તારમાં સમયસર અને પૂરતો વરસાદ વરસે છે. આ વખતે પણ દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસીઓ આ ગઢ પર આવી રહ્યા છે અને પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ પડે, ખેતરો ધાનથી ઉભરાય તે માટે અભિનાથ મહાદેવની પૂજા કરી રહ્યા છે. અમારે વર્ષો જૂની વડીલોની પરંપરા અને સંસ્કૃતિ જે અમારા વરુણ દેવ કહેવાય ને, એના જ એક ભાગરૂપે અભિનાથ દેવ અહીં બિરાજમાન છે અને જે ધરમપુર તાલુકામાં પીપરો ગઢ પર આવેલો છે અને એને અભિનાથ ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં અમારી વર્ષો જૂની પરંપરા જે વડીલો એમ કહે કે આપણે જે ખેતી ધાન્ય જે ખેતી કરીએ એ લોકો જો અહીંયા પૂજા કરવા આવે તો આપણે ગામમાં ખેતી સારી થાય, જીવ જીવાત ના પડે અને ખેતીને નુકસાન ના થાય. એટલા માટે અમારા ગામમાંથી દરેક ફળિયામાંથી 50-100 જણા આવીએ દર વર્ષે. આજથી વર્ષો પહેલા અમે બળદ ગાડીમાં આવતા હતા અને ચાલતા પણ આવતા. અમારા વડીલો તે લોકો અહીંયા આવતા અને આખી રાત રોકાતા અને સવારે જતા. અમારું ગામ અહીંથી 150 કિલોમીટર દૂર છે અને એ લોકો રોટલા બાંધીને આવતા. આજે વાહન વ્યવહારની સુવિધાને લીધે અમે બધા ગામના અહીંયા આવીએ
અને પૂજા કરીએ અને મારા ગામના જે કઈ ભગત છે એ લોકો અહીંયા વરુણ દેવની પૂજા કરે છે. માંગ્યું તમે આજે? આજે અમે અહીંયા માંગ્યું કે અમારા ગામમાં સારો એવો વરસાદ થાય અને અમારી ખેતી અને ઘર જે છે એમાં કોઈ પણ નુકસાન ના થાય અને માપનો વરસાદ રહે અને ખેતી સારી થાય અને ધાન્ય સારું પાકે. અમારે જે ધાન્ય સારું પાકે એટલે અમારી રોજીરોટી ત્યાં થઈ રહી. પાઘડી પર ટીપા દેખાય તો શુભ સંકેત. સદીઓથી આદિવાસી લોકો માટે આ વરસાદી દેવ પૂજનીય છે. આજની નવી પેઢી પણ આ અભિનાથ મહાદેવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. સદીઓથી આ જંગલ પર બિરાજમાન આ જાગતા દેવ આદિવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી ગામોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ચોમાસામાં પૂજા અર્ચના માટે આવે છે. સ્થાનિક લોકોમાં એવી પણ માન્યતા છે કે જ્યારે ભક્તો સાચા મનથી પ્રાર્થના કરે છે ત્યારે ભગવાનની પાઘડી પર વરસાદના ટીપા દેખાવા લાગે છે, જેને સારા વરસાદનો શુભ સંકેત મનાય છે. વર્ષોથી આ પરંપરા અને માન્યતા આજે પણ અવિરત ચાલી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ આ ચમત્કારિક અનુભૂતિ સાથે જોડાયેલા છે. અમે અહીં દર વર્ષે અમારા વડીલો આવે તેવી રીતે અમે પણ અહીં પૂજા કરવા માટે આવીએ છીએ. એનું પરિણામ અમને તાત્કાલિક જ અહીં જોવામાં આવે છે કે આ દેવને જે આપણે પાઘડી તરીકે ચડાવવા આવે છે ને, તો એને તરત જ ભેજ જેવી આવી જાય એટલે અમને સંકેત મળી જાય છે કે અત્યારે વરસાદ થવાનો જ છે. આ રીતની છે તો વર્ષોથી પરંપરા ચાલી આવેલ છે. એના પરથી અમારે વડીલો બી આ રીતે પૂજા કરીને અહીંથી જતા હતા. આદિવાસીઓ માટે વરસાદ જીવનનો આધાર. આદિવાસી સમાજ માટે વરસાદ માત્ર ઋતુ નથી પરંતુ જીવનનો આધાર છે. વરસાદ સારો પડે તો જંગલો જીવંત રહે, નદીઓ વહેતી રહે, પશુઓને ચારો મળે અને ખેતરોમાં સમૃદ્ધ પાક થાય. તેથી જ વરસાદી દેવ પ્રત્યેની તેમની શ્રદ્ધા માત્ર ધાર્મિક નથી પરંતુ પ્રકૃતિ પ્રત્યેના આદર અને સંરક્ષણની ભાવના સાથે જોડાયેલી છે. વર્ષો પહેલા જ્યારે રસ્તાઓ કે વાહનોની સુવિધા ન હતી ત્યારે આદિવાસી પરિવારો પગપાળા આ ડુંગર ચઢી અહીં પહોંચતા. આખી રાત રોકાઈ ભજન પૂજન કરતા, વરસાદ માટે પ્રાર્થના કરતા. ધરમપુરના રાજાઓ પણ આ મંદિરે દર્શન કરવા આવતા. સ્થાનિક માન્યતા મુજબ તેઓ જ્યારે પણ અહીં પૂજા કરવા આવતા ત્યારે વરસાદ જરૂર વરસતો. આજે અમે અહીંયા વરસાદને માટે અહીંયા બધા આવેલા એટલે અરુણ દેવને અમે વિનંતી કરે કે અમને સારી રીતે વરસાદ પડે, વધારા પણ નહીં, વસી પણ નહીં, આપણે માપણી વરસાદ પડવું જોઈએ અને ઉગવું જોઈએ, પાક આવવું જોઈએ સારી રીતે. આ જગતમાં બધાને જ, આપણને નહીં પણ બધાની જ જરૂર છે. તો અમે છે ને એને શેરીફળ અને મરઘા અને દીવા ને અગરબત્તી કરી, ફૂલ તો ન્યા પાડે, સિંદૂર ખાલી મૂકવાના આવે એટલું જ. તે માટે અમે અહીંયા બધી વસ્તુ લાવીને એને ચડાવી, અરુણદેવની સેવા કરી, કંસારીની સેવા કરી, પછી ગાયત્રીની માતાની સેવા કરી, બધા જ દેવોની નામ લઈને અહીંયા અમે બોલીને એને વિનંતી કરી કે અમને પાક સારી રીતે આવે તો વરસાદ તમે બરોબર પાડશે અને માપનો વધારા પણ નહીં, વધશું પણ નહીં, તો સારી રીતે પાક આવશે. અભિનાથ મહાદેવ મંદિરની વિશેષ રચના. આ મંદિર જ અનોખું નથી પરંતુ તેની રચના પણ અનોખી છે. મંદિરની રચનામાં પણ ચમત્કારની કહાની છુપાયેલી છે. મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. માત્ર લાકડા, વાંસ, જંગલમાંથી મળતી કુદરતી સામગ્રીથી બનેલું આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે. ધરમપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડા છતાં મંદિરને કોઈ નુકસાન નથી થયું. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે મંદિરની અંદર બિરાજમાન મહાદેવ પર વરસાદનું એક ટીપું પણ નથી પડતું. ચોમાસા પહેલા સારા વરસાદની આશાએ આવતા દેવના ભક્તો સારો વરસાદ અને પ્રકૃતિના જતન માટે વરસાદી દેવ સમક્ષ માન્યતા માને છે. આ જાગતા દેવ તમામ આદિવાસીઓની મનોકામના ચોક્કસથી પૂર્ણ કરે છે. આદિવાસીઓનું માનવું છે કે આ માન્યતાના કારણે જ દક્ષિણ ગુજરાતમાં 100 ઇંચથી વધુ વરસાદ દર વર્ષે પડે છે. ઊંઝા એટલે કે અહીં જે દેવ છે અભિનાથ દેવ એટલે કે પાનદેવ ને વરસાદી દેવ તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને સમગ્ર આદિવાસી વિસ્તારમાં ઇવન વલસાડ થી માંડીને નવસારી, ડાંગ, નાસિકના જે આપણા આદિવાસી સમાજના લોકો છે એને આ દેવમાં ખૂબ જ આસ્થા છે. વરસાદ સારો વરસે અને ખેતી સારી થાય એના માટે આદિવાસી સમાજના લોકો અહીં આવે છે અને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વરસાદી દેવ એટલે કે પાનદેવની પૂજા કરે છે. પોતે માનતા રાખે છે, શ્રીફળ પણ ચડાવે છે અને મરઘા, બકરા પણ ચડાવે છે. પોતપોતાની માનતા પ્રમાણે ગામના બધા સમૂહમાં લોકો અહીં આવતા હોય છે, ખુશખુશાલ થઈને આવે છે અને માનતા રાખે છે અને ફરી પાછા જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જશે તો ફરીથી પાછા અહીં પૂજા કરવા આવે છે.
ચોમાસું પૂર્ણ થયા બાદ જ્યારે સારો પાક તૈયાર થાય છે ત્યારે આદિવાસી સમાજ ફરી એકવાર અભિનાથ મહાદેવના દર્શન કરવા આવે છે. વરસાદી દેવનો આભાર વ્યક્ત કરે છે. વારે તહેવારે પણ આદિવાસી સમાજના લોકો અભિનાથ મહાદેવના દર્શને આવતા રહે છે. અહીંયા અભિનાથ દેવ છે, એને અમારે આદિવાસીમાં પાનદેવ પણ કહેવાય છે અને વરુણ દેવ બી કે એને વરસાદી દેવ પણ કહીએ છીએ. કઈ રીતે પૂજા કરો? એને નારિયેળ, મરઘા, બકરાની પણ માનત રાખે છે. શું માંગો? સારો પાક થાય, સુખ શાંતિ ઘરમાં મળે, એમના માટે દર વર્ષે અમે અહીંયા આવતા છીએ. પ્રકૃતિને માતા સમજી તેનું જતન કરવાની ભાવના, વરસાદ પ્રત્યેનો આદર અને સદીઓથી જીવંત રહેલી આ અનોખી પરંપરા આજે પણ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. અભિનાથ મહાદેવનું આ પવિત્ર ધામ આસ્થા સાથે પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવાનો અનોખો સંદેશ પણ આપે છે.